Jai Guru Datta. Hello parents and students of Bal Datta. Today our Gujarati class students have an amazing play set up for you. Raise your hands if you've ever watched the game show Kaun Banega Crorepati starring Amitabh Bachchan. Wow, I see a lot of hands up. Sadly, Amitabh Bachchan's calendar was full today, so instead we brought 2 junior Bachchans. You'll get to see them soon. The play will be set in 2 days. Contestants will be playing in pairs. If you watch the show, you know how it goes. Contestants will start in the first round, fastest finger first. And the winners of that round will advance to the hot seat where they'll get questions asked by our very own junior Bachchans. So let's get started and play Kaun Banshe Crorepati. નમસ્કાર દોસ્તો, હું છું તમારો હોસ્ટ દર્શ બચ્ચન. આજે આપણે રમવાના છે કોણ બનશે કરોડપતિ. તો બધા રેડી છો ને? તો contestants પ્લીઝ સ્ટેજ પર આવી જાઓ તો તમારું ઇન્ટ્રોડક્શન થાય. તારું નામ શું છે? મારું નામ નિયમ છે. અને તારી સાથે આ કોણ છે? મારી પાસે મારી સિસ્ટર શાન છે. તમે બંને કેટલું રમો છો? અમે બહુ ફાઇટ કરીએ છીએ. તું બહુ સ્વીટ લાગે છે. તો આ ખોટું બોલે છે? હા તો એ મને બધાને હેરાન કરે છે. મને ખબર હતી. તારું નામ શું છે? મારું નામ આદ્યા છે અને અમારી બેન અમૃત છે. તું કયા ગ્રેડમાં છે? ફર્સ્ટ ગ્રેડમાં છે. અને તને શું ગમે છે કરવાનું? મને આર્ટ ગમે છે. હું થર્ડ સ્ટેન્ડર્ડમાં છે અને મને બાલમાં રમવું ગમે છે. તું રેડી છે રમવા માટે? હા રેડી છું. તારું નામ શું છે? મારું નામ આના છે. અને તું કયા ગ્રેડમાં છે? હું કિન્ડરગાર્ટનમાં છું. મારું નામ પ્રીતિ છે અને હું થર્ડ ગ્રેડમાં છું. તો ચલો આપણે આપણી પહેલી ગેમ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ જોડે ચાલુ કરીએ. આમાં જો એવું છે તમને આન્સર ખબર હોય તો હાથ ઊંચો કરો. જે પહેલો હાથ ઊંચો કરશે એને આન્સર કરવા મળશે. તો તમારો ક્વેશ્ચન છે રામ ભગવાન સાથે વનમાં કોણ ગયા હતા? આન્સર ચોઇસીસ છે લક્ષ્મણ, ગણેશ, કૃષ્ણ કે રાવણ. તને જવાબ ખબર છે? હા. આન્સર શું છે? રામ ભગવાન સાથે વનમાં લક્ષ્મણ ગયા હતા. સાચો જવાબ. અને rest of the contestants exit the stage કરી લો. તો ચલો આપણે ચાલુ કરીએ કોણ બનશે કરોડપતિ આપણા બે contestants પ્રીતિ અને હાના સાથે. તમારો ફર્સ્ટ ક્વેશ્ચન છે સુરતનું શું ફેમસ છે? ઓપ્શન્સ છે ઘારી, દાબેલી, પેડા કે ગોટા. સુરતની ઘારી બહુ ફેમસ છે. મને તો ઘારી બહુ ગમે. સાચો જવાબ. તમારો નેક્સ્ટ ક્વેશ્ચન કયા ફેસ્ટિવલમાં લોકો ગોળ ગોળ ડાન્સ કરે? ઓપ્શન્સ છે નવરાત્રી, દિવાળી, હોળી કે મકર સંક્રાંતિ. તને જવાબ ખબર છે?
ના મને નથી ખબર. તો આપણે ઓડિયન્સ ફોન કરીશું. ફોન ફ્રેન્ડ કરીશું. હું મારી રમેશ કાકા ફોન કરીશું. રમેશ કાકા આ કોણ બોલે? કાકા છું. તો તમે કોણ બનશે કરોડપતિ પર છો અને અહાના અને કૃતિ પૂછે છે કયા ફેસ્ટિવલમાં લોકો ગોળ ગોળ ડાન્સ કરે? अरे हमारा बेटा तू भूली गई लास्ट ईयर आपने बरोड़ा गया था ત્યારે ગરબા રમ્યા હતા એ ફેસ્ટિવલને નવરાત્રી કહેવાય છે. આ જવાબ લોક કરવામાં આવશે. હા. સાચો જવાબ. તો ચાલો ત્રીજો ક્વેશ્ચન. તમારે આ ગીતને પૂરું કરવાનું છે. ટામેટુ રે ટામેટુ બ્લેન્ક બ્લેન્ક ટામેટુ. તો આ બ્લેન્કમાં શું આવે? ઓપ્શન્સ છે લાલ લાલ, પીળું પીળું, ભૂરું ભૂરું કે કેસરી કેસરી. પીળું પીળું. આ લોક કરવામાં આવશે. હા. અરે યાર ખોટો જવાબ. તમે બંને બહુ સરસ રમ્યા પણ સાચો જવાબ લાલ લાલ હતું. ટામેટુ રે ટામેટુ લાલ લાલ ટામેટુ. આજનો સમય પૂરો થઈ ગયો. સ્ટે ટ્યુન અને આપણે ફરીથી કાલે મળીશું ઇન ડે 2 ઓફ કોણ બનશે કરોડપતિ. કોણ બનશે કરોડપતિ ડે 2 માં તમારું સ્વાગત છે. તો બધા રેડી છો ને? હું છું તમારી હોસ્ટ નીતિ વાંચન. Contestants, please stage પર આવી જાઓ. ચલો હવે છે બધાએ જાણીએ. તમારી ટીમ વિશે કંઈક કહો. તમે બેસ્ટ ફ્રેન્ડ્સ કેવી રીતે બન્યા? અમે ત્રણે સ્વિમિંગ કોચમાં છે. અને હું હંમેશા ફર્સ્ટ આવી છું. બહુ સરસ. તમને અહીંયા આજે કેમ રમવું છે? મારા બધા ફ્રેન્ડ્સ મને ગોગો બાબા કહે છે કારણ કે મને બધું જાતે છે. એકદમ સરસ. શું બતાવવા? તમને મોટા થઈને શું બનવું છે? મને MBA બનીશ. મને બધું આવડે છે. મને મોટા થઈને ટીચર બનવું છે કારણ કે હું મારું નોલેજ બધાને શેર કરી શકું. એકદમ સરસ જવાબ. ચાલો, હવે આપણે ફાસ્ટેસ્ટ ફિંગર્સ રમ્યા. 15 માંથી 5 ગયા તો કેટલા રહે? ઓપ્શન્સ છે 5, 15, 20 કે 10. 15 માંથી 5 જાય તો 10. એકદમ સાચો જવાબ. અને તમે બધા જઈ શકો છો. તો ચલો આપણે મિનિટ નજરિયા પછી રમીએ.
શિવ, રામ કે ગણેશ? હનુમાન દાદા રામ ભગવાનના ભક્ત હતા. જય શ્રી હનુમાન, જય શ્રી રામ. એકદમ સાચો જવાબ. જય શ્રી હનુમાન, જય શ્રી રામ. બીજો ક્વેશ્ચન. ગુજરાતની ફેમસ રિવર કઈ છે? ઓપ્શન્સ છે ગંગા, યમુના, નર્મદા કે ગોદાવરી. મને નથી ખબર, અમે ઓડિયન્સ બોલ કરીશું. તો ચલો આપણે ઓડિયન્સને પૂછીએ. ગુજરાતની ફેમસ રિવર કઈ છે? ઓપ્શન્સ છે ગંગા, યમુના, નર્મદા કે ગોદાવરી. ગંગા હોય તો હાથ ઊંચો કરો. યમુના હોય તો હાથ ઊંચો કરો. નર્મદા હોય તો હાથ ઊંચો કરો. ગોદાવરી હોય તો હાથ ઊંચો કરો. ઓડિયન્સનો જવાબ નર્મદા છે. તમને લોક કરવું છે? હા, નર્મદા સાચો જવાબ છે અને એની ઉપર સરદાર સરોવર ડેમ છે. એકદમ સાચો જવાબ. ચાલો હવે ત્રીજો અને લાસ્ટ ક્વેશ્ચન. ગુજરાતી લોકો બહાર ફરવા જાય ત્યારે સાથે ડબ્બામાં શું હોય? ઓપ્શન્સ છે કેન્ડીઝ, થેપલા, ઇડલી કે નાન. એકલા જ હોય ના.